હેલો ગાઈઝ, વેલકમ ટુ કેજે ડેલી વ્લોગ્સ. તો આજે અમે કોલેજેથી છૂટી ગયા છીએ ને આજે અમે એવું છે કે સવારે મને વ્લોગ બનાવવાનો ટાઈમ નહોતો મળ્યો એટલે અત્યારે તમને કહું છું. ને સવારે અમે નાસ્તો કર્યો હતો, ચા અને ટોસ્ટ. ટેસ્ટ પણ સારો હતો ને વાત એમાં એવી છે, આજે મારું ફેસ કંઈક અલગ લાગતું છે તમને, કારણ કે વાત એમાં એવી છે કે સવારે મારા ચશ્મા તૂટી ગયા છે. હવે સુરત જઈએ તારે તે રિપેરિંગ થશે, ત્યાં સુધી નહીં થાય કારણ કે ગ્લાસ પણ બ્રેક થઈ ગયો છે. એટલે તમને ઘરે જઈને બતાવું કે ચશ્મા કેવી રીતના તૂટા છે એમ. હવે બસ અત્યારે છૂટી ગયા છીએ કોલેજથી 3 વાગે ને પીજી પર જઈએ છીએ કારણ કે જમવાનું હજી બાકી છે. પીજી પર જઈએ, જોઈએ જમવાનું શું છે, ટેસ્ટ કેવો છે. તો અત્યારે અમે ઘરે આવી ગયા છીએ અને જમી લીધું છે. તો આજે જમવામાં હતું ચણાનું શાક અને રોટલી, દાળ ભાત, છાશ. તો હું તમને દેખાડવાનો હતો કે મારા ચશ્મા કઈ રીતના તૂટેલા છે. તો મારા ચશ્મા દેખાડ. ચશ્મા છે અહીંયાથી બ્રેક થઈ ગયા છે, ગ્લાસ પણ બ્રેક થઈ ગયો છે. એટલે અત્યારે પહેરાય એમ નથી. એટલે અત્યારે અમે જઈએ છીએ વર્કશોપનું સામાન લેવા, કારણ કે અમને પ્રોજેક્ટ આપેલો છે, એને જે વસ્તુ જોઈએ છે લેવા જઈએ છીએ. એટલે ત્યાં પાસે એક ગાર્ડન છે, ત્યાં પણ જવાના છીએ. એટલે આજનો વ્લોગ ખાસ કરીને જો ગાર્ડન કેવું છે, અંદર શું છે એ પણ તમને બતાવીશ. એટલે જરૂરથી તો રેડી છો ગાર્ડનમાં જવા? તો અમે લોકો પહોંચવા આવ્યા છીએ ગાર્ડન પાસે. તો અમારા ફ્રેન્ડ્સ પણ સાથે છે બધા. હવે જોઈએ ગાર્ડન કેવું છે, તમને બતાવું પણ ગાર્ડન કેવું છે. હું પણ ફર્સ્ટ ટાઈમ જ જાઉં છું અને આજે ચશ્મા નથી એટલે મારું ફેસ થોડુંક અલગ અલગ લાગે છે. પણ હવે સુરત જઈએ ત્યારે જ સરખું થશે, ત્યાં સુધી નહીં થાય. તો અત્યારે અમે ગાર્ડન પહોંચી ગયા છીએ અને ગાર્ડનમાં અહીંયા અમને ખબર પડી છે કે એન્ટ્રી ફીસ છે 10 રૂપિયા. હવે લઈ લઈએ છીએ, 10 રૂપિયા છે એટલે. મોટું ગાર્ડન છે, અંદર રાઇડ્સ પણ છે. હવે જોઈએ અંદર જઈએ એટલે કેવું છે ગાર્ડન. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go. Through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go. ગાર્ડન જોવામાં ઘણું સારું છે. હવે આગળ જઈએ છીએ આગળ શું છે. બાકી પાછળનું જે જોયું તો મસ્ત છે બધું. તો આગળ જોઈએ છે. ને જો તમે અમારી ચેનલ પર નવા હો તો જરૂરથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કેજે ડેલી વ્લોગ્સ. We'll go through the wastelands, through the highways, till my shadow
બોટનિકલ 28ના ગાર્ડનમાં એક નવી વસ્તુ જોવા મળી છે કે અહીંયા બોટનિકલની જેમ ટ્રેન પણ છે જે આખા ગાર્ડનનો વ્યૂ કરાવે છે એમ. હવે અહીંયા ટ્રેન જો એટલે બોટનિકલની જેમ અહીંયા રેલવે પણ છે, ટ્રેન છે જે આખા ગાર્ડનનો વ્યૂ દેખાડે છે આપણને. તેની કેટલી ટિકિટ છે એ ખબર નથી, પણ જો ખબર પડશે તો હું તમને હમણાં Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go. Through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go. See the horizon turn us to thousands, and we'll grow in number, fueled by them to see the horizon turn us to thousands. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And ફ્રેન્ડ્સ લોકોને પૂછે કે એમને ગાર્ડન કેવું લાગ્યું, તમને કેવું લાગ્યું ગાર્ડન? ગાર્ડન બહુ મસ્ત છે. આપણે સુરતના બોટનિકલ ગાર્ડન ને ભૂલી જવાય એવું તો ગાર્ડન છે ખાલી. આ ગાર્ડનને આપણે મિની બોટનિકલ કહી શકીએ. યસ. જો તમે ગાંધીનગરમાં આવો તો અક્ષરધામ છે, આ ગાર્ડન છે, એની મુલાકાત જરૂરથી લેજો. આમ જોઈને તો આ ગાર્ડનમાં સુરતનું લેક ગાર્ડન, બોટનિકલ ગાર્ડન બંનેને આપણે મર્જ કરી શકીએ એમ કહેવાય, કારણ કે અહીંયા તળાવ છે, બોટિંગ છે, ટ્રેન છે, સિટિંગ એરિયા છે, બધું જ છે. એટલે આપણે એને બોટનિકલ પ્લસ લેક ગાર્ડન કહી શકીએ. તો અહીંયા હવે ગાર્ડનનો એન્ડ થાય છે ને આપણે જ્યાંથી આવ્યા હતા એ પાછું આવી ગયું છે. આપણે સામેથી આવ્યા હતા અને આપણે જ્યાંથી એન્ટર થયા હતા તે આવી ગયું છે પાછું. તો તમને આ ગાર્ડન કેવું લાગ્યું તે જરૂરથી કહેજો. ને જો તમે અમારી ચેનલ પર નવા હો તો કેજે ડેલી બ્લોગને જરૂરથી સબસ્ક્રાઈબ. અત્યારે અમે આવી ગયા છીએ ઘરે ને જમવાનું લઈને નીચે આવી ગયા છીએ ને ઘરે છોલે છે અને પૂરી છે ને અમારી છાશ છે ને એવું લાગે તો હવે અમારી શેઝવાન ચટણી કાઢીશું. ટેસ્ટ પણ સારો છે આનો છોલે પૂરીનો. હવે શાંતિથી જમી લઈએ અને મળીએ. તો અત્યારે અમે બેસી ગયા છીએ જમીને અમારું વર્ક કરવા, કારણ કે આજે થોડુંક વર્ક આપેલું છે એટલે વર્ક કમ્પ્લીટ કરવાનું છે. તો આજના વિડીયોમાં આટલું જ તે. અને જો તમને આજનો અમારો ગાર્ડનનો વ્યૂ ગમ્યો હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, અમારા વિડીયોને જરૂરથી લાઇક કરજો અને આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ અને મળીએ કાલના વ્લોગમાં.